ખિસ્સા કાલી કરતું અને તોય ખાડે જતું શિક્ષણ. નમસ્કાર, સવાલ 100%નો સાથે હું છું આપની સાથે કૃષ્ણા. યુનિવર્સિટી, વિશ્વવિદ્યાલય, આ સાંભળતા કેટલો સુંદર શબ્દ લાગે, પણ આ વિદ્યાલયોમાં વિશ્વ કક્ષાનું તો કશું હોતું જ નથી. રાજ્યની શિક્ષણ સંસ્થાઓ શું શિક્ષણના ધામ રહી છે કે પછી ડિગ્રી છાપવાના કારખાના બની ગઈ છે, માત્ર નોટ છાપવાના મશીન બની ગઈ છે? લાખોની ફી ઉઘરાવાય અને તોય દેશની અન્ય સંસ્થાઓની સરખામણીએ શિક્ષણની ગુણવત્તામાં ગુજરાતમાં ગરીબી દેખાય. આર્થિક દ્રષ્ટિએ કહેવાતા ધનિક રાજ્યમાં શિક્ષણમાં ગરીબી કેમ? આ સવાલ વારંવાર ઉઠતા રહે, પણ બહેરી સરકારના કાને અથડાઈને પાછા ફરતા રહે. શાળાઓમાં ઓરડાની સાથે શિક્ષક અને શિક્ષણ પણ ગાયબ થતું દેખાય, પણ યુનિવર્સિટીમાં તો લાખો ભર્યા પછી, ડિગ્રીના સર્ટિફિકેટ મેળવ્યા પછી ગુણવત્તાના નામે મીંડું દેખાય. NIRF એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 2023નો રિપોર્ટ સામે આવ્યો અને આ રિપોર્ટ દીર્ઘદ્રષ્ટા અને મક્કમ સરકારોના પ્રયાસોના પરિણામ દેખાડી રહ્યો છે. ટોપ 100માં, ટોપ 100માં માત્ર એક પબ્લિક યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી આવી અને એનો નંબર પણ 73મા ક્રમેથી 85મા ક્રમે સરકી ગયો. અને જે બિલાડીના ટોપની માફક ફૂટી રહી છે એવી ખાનગી યુનિવર્સિટી ટોપ 100માં તો ક્યાંય દૂર દૂર સુધી પણ નથી દેખાતી. આ છે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની હકીકત. ગર્વ કરવો હોય તો એ કરી શકો કે સતત ચોથી વખત મેનેજમેન્ટ સંસ્થાઓમાં IIM અમદાવાદ પ્રથમ નંબરે રહી છે, પણ એમાં તમારું શું યોગદાન છે? જે યુનિવર્સિટીઓમાં બાળકો સપના લઈને પહોંચતા હોય, વાલીઓ ભવિષ્યના ઘડતર માટે બાળકોને મોકલતા હોય, એ બાળકોને આપે છે શું? અમદાવાદ, PDPU, મારવાડી જેવી યુનિવર્સિટીઓમાં BCom, BA, BBA જેવા બેચલર કોર્સની ફી 4 લાખ રૂપિયા સુધી ઉઘરાવાય. સવાલ થાય કે આ 4 લાખમાં એવું તો શું ભણાવતા હશે? કંઈક તો ખાસ હશે જ, પણ જ્યારે આવા રેન્કિંગના રિપોર્ટ આવે ત્યારે ખબર પડે કે આ તો બધું દેખાવમાં રૂપાળું છે. ભાષણો અને ઉદ્ઘાટનોથી યુનિવર્સિટીઓ નથી ચાલતી અને નથી બનતી. અને આ મુદ્દા પર આપણે ચર્ચા કરવાના છીએ. શાળાઓને લઈને, શાળાના શિક્ષણને લઈને અઢળક ચર્ચાઓ કરી છે, પરંતુ ઉચ્ચ શિક્ષણ પર એટલો જ ગંભીર મુદ્દો છે. અને જ્યારે આવા રિપોર્ટ સામે આવે તે રાજ્યમાં શિક્ષણની શું સ્થિતિ છે, ઉચ્ચ શિક્ષણનું શું સ્તર છે, એ ખબર પડે છે. આપણે ચર્ચા કરીશું. આપણી સાથે કોંગ્રેસમાંથી ડૉક્ટર મનીષ દોશી, મુખ્ય પ્રવક્તા, જોડાઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીમાંથી સત્યેન કુલાબહાર બકર જોડાઈ ગયા છે. અને શિક્ષણવિદ MN પટેલ, કે જેઓ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ચાન્સેલર રહી ચૂક્યા છે, પારુલ યુનિવર્સિટીના પૂર્વ ચાન્સેલર રહી ચૂક્યા છે, સિલ્વર ઓક યુનિવર્સિટીના એડવાઇઝર રહી ચૂક્યા છે અને બહોળો અનુભવ છે તેમને શિક્ષણ ક્ષેત્રનો. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા સત્યેનભાઈ, આપનાથી શરૂઆત કરવી છે. આપ તો ગુજરાતની યુનિવર્સિટીઓને વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓ બનાવવા માંગતા હતા, પરંતુ અહીંયા તો દેશના રેન્કિંગમાં પણ ગુજરાતની યુનિવર્સિટીઓ નથી આવતી. આખા રેન્કિંગને આપ અવલોકન કરો તો અંદાજે 6000 જેવા લોકોનું યુનિવર્સિટીનું આ લોકોએ અવલોકન કર્યું છે. 6000 યુનિવર્સિટીમાંથી એ લોકોના જે પેરામીટર્સ છે એમાં 1-2 ક્રિટિકલ પેરામીટર્સ છે જે સમજવા જેવા છે. એમાં સ્ટુડન્ટ ટુ ટીચર રેશિયો એ એક વસ્તુ એવી છે કે જ્યાં ઘણી બધી ગુજરાતની યુનિવર્સિટીઓએ ઓછા માર્ક, ઓછા રેન્કિંગ આવ્યા છે એવું દેખાઈ રહ્યું છે. ચોક્કસપણે આ વસ્તુ આપના માધ્યમથી એવી સ્વીકારવાની રહી કે આના પર ક્યાંક કામ કરવાની વધારે જરૂર છે, વધારે સજાગતાથી આ વિષયને આગળ લઈ જવો પડે એવી પરિસ્થિતિ છે. આ એટલા માટે સ્વીકારવાની જરૂર છે કે જ્યારે NIFRને રેન્કિંગને અમે લોકો ચોક્કસપણે માનીએ છીએ, અમે એટલું પણ જાણીએ છીએ કે આ રેન્કિંગ ભારતના અલગ અલગ 6-6.5 યુનિવર્સિટી અને કોલેજોના માધ્યમથી એક પ્રકારનું એક માપદંડ છે. પણ એ માપદંડ, એ ફાઇનલ માપદંડ આપણે કહીએ એવું પણ પરિસ્થિતિ નથી હોતી. હું ચોક્કસપણે એવું માનું છું કે આ કામગીરી વધારે કારગરતાથી કરવી જોઈએ. આમાં ગુજરાત યુનિવર્સિટીએ જે પ્રકારે કામ કર્યું છે, કે IIM જે પ્રકારે ગુજરાતમાં નામ આવ્યું છે, આ બે યુનિવર્સિટીઓ પાસેથી ઘણું બધું માપદંડ લેવાની જરૂર છે. ઘણા બધા પૈસા પારાબળ પર આખા વિષયને નિર્ધારિત રીતથી લેવી જરૂરી છે. પણ સાથે સાથે હું એ પણ કહેવા માગું છું કે આ એ જ ગુજરાત છે કે જેણે યુનિવર્સિટીની બાબતમાં કેવી હરણફાળ ભરી છે એના હું આપની સમક્ષ થોડા દાખલા મૂકવા માંગીશ. આપણે એજ્યુકેશન જે ડ્રોપ રેટ હતો એ 3.39 પર પહોંચ્યો છે, જે પહેલાં 37% હતો. હું કોંગ્રેસ સમયની વાત કરીશ. 21 યુનિવર્સિટીઓમાંથી 103 યુનિવર્સિટી તરફ આપણે ગયા છે. કોલેજ પણ 775માંથી 3117 પર ગયા છે. એન્જિનિયરિંગ કોલેજ 26 હતી, 133 પર આપણે ગયા છે.
પોલિટેકનિક 31 હતી, આજે 144 છે. મેડિકલ સીટ 1375 હતી, આજે 5700 છે. આ એ જ ગુજરાત છે કે જે એક જમાનામાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં જઈને ક્વોન્ટિટી તો ઘણી છે પણ ક્વોલિટીની વાત કરવાની છે ને આપણે. તો ક્વોન્ટિટી તો ઘણી બધી છે, શાળાઓની સંખ્યા, કોલેજોની સંખ્યા, ખાનગી યુનિવર્સિટી તો 100 ને ઉપર છે, પરંતુ ગુણવત્તા ક્યાં છે? સવાલ અહીં છે. આજે પણ એવી અડધો કોલેજ હશે કે જેમાં અડધા પ્રોફેસરથી ગાડું ગબડાવાય છે, લોલમ લોલ વહીવટ ચાલે છે. એટલા માટે જ આપણે જોયું હશે કે છેલ્લા ઘણા વખતથી રિક્રુટમેન્ટ પર ભાર આપવામાં આવ્યો છે. રિક્રુટમેન્ટ આ જે રેશિયો છે ને, આ રેશિયો ખૂબ મોટા પ્રમાણમાં એનઆઈએફઆઈઆરના રેન્કિંગને ડિસાઇડ કરે છે. મનીષભાઈ પણ મારી જેમ સેનેટ અને સિન્ડિકેટમાં રહી ચૂક્યા છે, એ વાતને સ્વીકારશે કે આખા વિષયમાં જ્યાં રિક્રુટમેન્ટનો વિષય છે ત્યાં ચોક્કસપણે ગુજરાતની કેટલીક આજે યુનિવર્સિટીઓ છે એમાં માર્ક ઓછા આવ્યા છે અને એના લીધે એમનું રેન્કિંગ ઓછું થયું છે. પણ સાથે સાથે એવી પણ પરિસ્થિતિ આપણે જોઈ છે કે આપણા છોકરાઓ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં જઈને અલગ અલગ કોલેજોમાં ડોનેશન આપીને રેગિંગનો શિકાર કરતા હતા. આજે ગુજરાતમાં રહીને પોતાના સ્થળે બેસીને ભણી શકે એવી વ્યવસ્થા જો કોઈએ કરી હોય તો આ ગુજરાત સરકારે કરી છે. ઠીક છે સત્યનભાઈ, તમે ખૂબ સારી વાતો કરો છો, પરંતુ મને પોતાનો અનુભવ છે. ગાંધીનગરની એન્જિનિયરિંગ કોલેજમાં જ્યારે રિક્રુટમેન્ટ માટે એક સમયે ગયા હતા ત્યારે જે પાસ આઉટ વિદ્યાર્થીઓ હતા એમને પોતાના વિશે માત્ર 2 થી 3 વાક્યો બોલવાના આવ્યા હતા ને તો પણ નહોતા બોલી શકતા. એટલે ખબર નહીં તમે બેંગ્લોરની સાથે કઈ રીતે કમ્પીટ કરવાની વાતો કરી રહ્યા છો. મનીષ દોશી પાસે જઈએ. મનીષભાઈ, ઘણા બધા આજે સવાલો કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવ્યા છે કે 4-4 લાખથી વર્ષની 4-4 લાખ એટલે કે 4 વર્ષની 16-16 લાખ કરતાં પણ વધારે ફી ઉઘરાવાય છે અને તેમ છતાં રેન્કિંગમાં એ અસર નથી દેખાતી, પરિણામ નથી દેખાતા. સમગ્ર બાબતને સમજવા જેવી છે. આખી વાત આ નેશનલ આખી જે રેન્કિંગની ફ્રેમવર્ક છે એમાં સૌથી પહેલા ભાજપના મિત્રશ્રીએ કીધું કે સ્ટુડન્ટ ટીચર રેશિયો. અરે ભાઈ, 25 વર્ષ કરતાં વધુ સમયથી કોનું શાસન છે? 1998 પછી પૂરા પગાર સાથે એક પણ પ્રાધ્યાપકોની નિમણૂક નથી થતી. સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ જે 50 વર્ષથી સ્થપાયેલી ગુજરાતની અવ્વલ નંબરની કોલેજો આજે ક્યાંય રેન્કિંગમાં ક્યાંય દૂર દૂર સુધી એનું નામ નથી. અમદાવાદની મહાજન પ્રવૃત્તિથી સ્થપાયેલી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની એમજી સાયન્સ જેવી કોલેજ જે સાયન્સમાં નંબર 1 ગણાતી હતી, આજે કઈ સ્થિતિમાં છે? તમે આર્ટ્સ કોલેજ જુઓ કઈ સ્થિતિમાં છે. HK આર્ટ્સ એક વખતના વિખ્યાત આપણા શિક્ષણવિદો ચલાવતા હતા. ક્યાં ગઈ ભાઈ આપણી એ શિક્ષણની સંસ્થાઓ? કઈ જગ્યાએ આપણે કોમર્સની સંસ્થા, અમદાવાદ એજ્યુકેશનની કોમર્સની હોય, રાજકોટની હોય, સુરતની હોય, આપણી આગળ ગણી શકાય તેવી આર્ટ્સ કોમર્સ સાયન્સની 50 વર્ષથી ચાલતી સંસ્થાઓ જેમાંથી અપાર પ્રમાણમાં સારા લોકોને અવ્વલ નંબરના લોકો નીકળતા હતા. આજે એ સંસ્થાઓ કેમ નથી? એ સરકારીને ગ્રાન્ટેડ સંસ્થાનું માળખું કોણે તોડી નાખ્યું? આખી સમજવા જેવી કૃષ્ણા નેશનલ રેન્કિંગની અંદર એક એ વાત છે, 15 વર્ષ કરતાં વધુ સમયથી અનેક કોલેજોમાં પૂર્ણ સમયના પ્રાધ્યાપકો નિમવા માટેની કોઈ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં નથી આવી. ઉલટું સરકાર જે નિવૃત્ત થાય અથવા નોકરી દરમિયાન અવસાન થાય એ ખાલી પડેલી જગ્યાઓ સરકાર ભરતી નથી લાંબા સમયથી. એના કારણે આજે અધ્યાપકો વિનાની કોલેજોના કારણે આપણે રેન્કિંગમાં આપણી કોલેજો ઊભી રહી શકતી નથી. નંબર 2, તમે જુઓ તો 65% લેબ આસિસ્ટન્ટની જગ્યા આખા ગુજરાતમાં છે. હું નથી કહેતો સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં લેબ આસિસ્ટન્ટ 15 વર્ષથી લાઇબ્રેરીની જગ્યા ભરાય નહીં. અને આ બધી પરિસ્થિતિ પછી કઈ રીતે ભણે ગુજરાત? રેન્કિંગની વાત કરવા જઈએ તો ક્યાં થાય રેન્કિંગ? આમાં કોણ નક્કી કરી શકે? યુનિવર્સિટીઓની અંદર 45% કરતાં વધુ જગ્યાઓ ખાલી. તમે ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજની એક્સપાન્શનની વાત કરતા હતા, આટલી કોલેજ થઈ ગઈ ને આટલી બેઠક થઈ. અમારી સાથે MN પટેલ સાહેબ જે હું જ્યારે માસ્ટર ડિગ્રી ભણતો ત્યારે મારા પ્રિન્સિપાલ હતા. એટલે અમે MN પટેલ સાહેબને એટલા માટે એમને ખબર છે કે રાજ્યની એન્જિનિયરિંગ કોલેજમાં વર્ષો સુધી અધ્યાપકોની નિમણૂક ન થાય, અધ્યાપકોને પ્રમોશન ન અપાય, લેક્ચરર ટુ આસિસ્ટન્ટ પ્રોફેસર ને આસિસ્ટન્ટ પ્રોફેસર ટુ પ્રોફેસર સુધી 15 વર્ષ સુધી આપણે પ્રમોશન નથી આપ્યા. કઈ રીતે આપણે ભણશે ગુજરાત? રહી વાત છેલ્લી મારી આગળ કહેવા માટે આ રેન્કિંગના કારણે કેમ આવું થયું? સરકારની નીતિ અને નિયત સંપૂર્ણપણે સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓ તોડી નાખવી, સરકારી યુનિવર્સિટી તોડી નાખવી અને ખાનગી યુનિવર્સિટી ખાનગી કોલેજોને લૂંટવાના પરવાના આપવાના કારણે આજે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ઉપર પ્રશ્નાર્થ ખડો થાય અને અધોગતિ તરફ ધકેલાઈ ગયું. આ રિપોર્ટે પોલ ખોલી છે. મનીષભાઈ, આવીશું આપની પાસે. વિકાસ મંત્રાલયનો રિપોર્ટ છે. આવીશું આપની પાસે.
હા, બિલકુલ આવીશું આપની પાસે. આપણને ખબર છે કે જ્યારે અમુક રિપોર્ટ સામે આવે ત્યારે જો એ ફેવરમાં તરફેણમાં આંકડાઓ સામે આવતા હોય તો એને વધાવી લેવાય, ઘણી બધી ટ્વીટ્સ થાય, અને જ્યારે આવી રીતે રિપોર્ટ સામે આવે ત્યારે લગભગ એમાં મગનું નામ મરી પાડવા કોઈ તૈયાર ન થાય. એમ એન પટેલ સાહેબ પાસે આપણે જઈએ. પટેલ સાહેબ, તમને પ્રાઇવેટ યુનિવર્સિટીનો અને પબ્લિક યુનિવર્સિટીનો બંનેનો અનુભવ છે. ઘણી બધી યુનિવર્સિટીઓ, ખાનગી યુનિવર્સિટીઓ, આપણે જે રીતે વાત કરી કે બિલાડીના ટોપની માફક ફૂટી રહી છે, ઉઘડી રહી છે, પરંતુ પબ્લિક યુનિવર્સિટીમાં એ સ્તર નથી દેખાતું. ખાનગી યુનિવર્સિટી તો ટોપ 100માં પણ એક પણ નથી આવી શકી. લાખો રૂપિયાની ફી ઉઘરાવાય છે, તેમ છતાં પબ્લિક યુનિવર્સિટીમાં પ્રોફેસર્સ નથી અને કઈ રીતે બાળકો ભણે છે એ જ ખબર નથી પડતી. તમને નથી લાગતું કે આ ખરેખર ખૂબ જ સિરિયસ વાત છે? ચોક્કસપણે એજ્યુકેશનમાં જે જરૂરી બદલાવ આવવો જોઈએ એ દેખાતો નથી. GR વધારવા માટે ઇન્ડિયા લેવલે કે ગુજરાત લેવલે નો ડાઉટ ઘણી બધી યુનિવર્સિટીઓની પરમિશન આપવામાં આવી. હમણાં આપણે વાત થઈ પ્રમાણે ચાલુ સાલે 5 નવી આપી, એના સાથે 108 યુનિવર્સિટી તો ગુજરાતમાં થઈ ગઈ. એટલે એમાં લગભગ 60 જેટલી તો પ્રાઇવેટ યુનિવર્સિટી છે. ભારત લેવલે 42,000 જેટલી કોલેજો છે. અને આ બધું ફક્ત ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધારવાની આશયથી નિયમોના મર્યાદામાં રહીને આપી છે. પણ પ્રશ્ન ત્યાં આવે કે જ્યારે આવું હોરિઝોન્ટલ એક્સપાન્શન થતું હોય ત્યારે ફેકલ્ટી મેમ્બર એક મોટો ઇસ્યુ છે. કદાચ મળે તો એ જુનિયર મળે, બિન અનુભવી મળે. જે જૂના જમાનામાં હમણાં મનીષભાઈએ બધા HK આર્ટ્સના બધા સ્ટાલવર્ટ્સની વાત કરી, અને LD એન્જિનિયરિંગ કોલેજ કે જ્યાં અમે હું હતો ત્યાં જે જૂના જમાનામાં જે પ્રોફેસરો હતા એ લેવલના પ્રોફેસરો અત્યારે કદાચ મળવા મુશ્કેલ છે. કારણ એક કે હોરિઝોન્ટલ એક્સપાન્શન થયું છે. બીજું આ જે રેન્કિંગ, અર્થ શું છે હોરિઝોન્ટલ એક્સપાન્શન? એટલે કે એટલી બધી ઝડપથી તમે કોલેજો વધારી તો એની સામે ટીચર તો કંઈક નવા મળવાના જ નથી ને આપણને. એક જમાનામાં એટલી ઓછી કોલેજો હતી, આજે એટલી બધી કોલેજો થઈ, તો ભણાવવા માટેના ટીચરો તમે યંગ લેશો. અને ટીચિંગ એક એવો પ્રોફેશન છે કે જે ગ્રેજ્યુઅલી ગ્રોથ થતો હોય છે. કોઈ રાતોરાત એક નવો જોઈન થયેલો ટીચર બેસ્ટ ટીચર ન બની શકે. એના અનુભવના આધારે, એને જે આવડતના આધારે જે શીખે છે એથી બાળકોને સારી રીતે આપી શકતા હોય છે, ઇન્સ્પિરેટ કરી શકતો હોય છે. બીજું એ જે આગળ વાત થઈ એ પ્રમાણે સ્ટાફ સ્ટુડન્ટ રેશિયો ઇઝ વન ઓફ ધ ઇશ્યુ. કારણ કે જે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં તો એવું છે કે જે UGC એ વર્કલોડના નોર્મ્સ નક્કી કર્યા છે કે પ્રોફેસરે મેક્સિમમ 8 કલાક ભણાવવું, એસોસિએટે 10 થી 12 ભણાવવું, અને આસિસ્ટન્ટને 16 કલાક ભણાવવું. પણ લગભગ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં બધાને 20-22 કલાકનો લોડ આપે. હવે 30 કલાકના અઠવાડિયાના કેલેન્ડરમાં 22 કલાક જો ક્લાસમાં જવાનું હોય તો હું નથી માનતો કે ટીચર એ લેવલની તૈયારી કરી અને સ્ટુડન્ટને ભણાવી શકે. ભરતી કેમ નથી કરાતી? કારણ કે એક તરફ અહીંયા રાહ જોવાય છે કે ભરતી કરો, અને એક બાજુ આટલી બધી ઘટ છે. બે કારણો છે. પ્રાઇવેટમાં ભરતી કરવી કોઈ પ્રોબ્લેમ ન હોવા છતાં કોસ્ટ કટિંગ માટે જેટલા ઓછા સ્ટાફથી એટલું એમનું સરપ્લસ જે ગણો એ વધે છે. નફો વધારે. સરકારી યુનિવર્સિટીમાં હું દાખલો આપું કે હું ગુજરાત યુનિવર્સિટીમાં આવ્યો તો યુનિવર્સિટીમાં લગભગ 200 પ્રોફેસરની બધી જ પ્રોફેસર, એસોસિએટ ને આસિસ્ટન્ટનું મહેકમ હતું. પણ એમાંથી લગભગ 80 જ ભરાયેલી હતી, 120 ખાલી હતી. અને હું મૂળમાં જઈને મેં જોયું કે આવું કેમ છે. તો જે રિઝર્વેશનનો જે કોટા હતો એ પાસ્ટમાં બરાબર ફોલો નહોતો થયો, એટલે સરકાર પરમિશન જ નહોતી આપતી. એટલે મેં સ્પેશિયલ ડ્રાઈવ 2 વખતે કરી, 30 જેટલી જગ્યાઓ ભરી, અને એના પછી મેં માગણી કરી અને બદલાયેલા પ્રોગ્રામમાં નવી જગ્યાઓ માગી, અને એમ કરીને બધી જગ્યાઓ ભરી દીધી. અને એની અસર આજે ગુજરાત યુનિવર્સિટીમાં ચોક્કસપણે દેખાય છે. નો ડાઉટ ચાલુ સાલના રેન્કિંગમાં થોડી પીછેહટ થઈ છે, પણ જે 1 થી 100માં આવી છે એ જ ગુજરાત યુનિવર્સિટી માટે એક ગર્વ જેવું છે. પણ ખરેખર પટેલ સાહેબ, તમને નથી લાગતું? હા, આ સત્યેનભાઈ પાસેથી આ જવાબ લઈ લઈએ. સત્યેનભાઈ, ગુજરાત યુનિવર્સિટી એકમાત્ર યુનિવર્સિટી કે જે ટોપ 100માં આવી ચૂકી છે, પબ્લિક યુનિવર્સિટી, ખરેખર તમને નથી લાગતું કે આ શરમજનક સ્થિતિ છે? કારણ કે ઘણા બધા એવા કારણો છે કે જેનો ઉકેલ લાવવો જરૂરી છે. ક્યારે લાવવામાં આવશે? શું સૂચનો આના માટે જરૂરી છે? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પણ ગયા વખતે ટોપ 100માં હતું. આ વખતે નથી, 101મો નંબર છે. એટલે એ પેલા આ લોકોના બ્રેકેટ છે કે 1 થી 100માં હોય તો એને 100ના બ્રેકેટમાં, 100ની ઉપર એક પણ નંબર આગળ જાય તો એ 150ના બ્રેકેટમાં, એવી રીતના એ લોકોની ગણતરી હોય છે. ચોક્કસપણે આ ઇન્ટ્રોસ્પેક્શન કરવાનો વિષય છે બેન. જ્યારે પણ કોઈ આપ રાજકીય પાર્ટીના આગેવાન તરીકે, કાર્યકર્તા તરીકે કોઈ પણ વિષયની ચર્ચા કરતા હો ત્યારે એમાં રહેલી ગેપ, એમાં રહેલી જે વિષયની ચર્ચા છે એને સભાનતાપૂર્વક લેવી જોઈએ, હું માનું છું.
ચોક્કસપણે એવું પણ માનું છું કે આ જે રેશિયો છે જેના લીધે આ લોકોના રેન્કિંગ જે ગુજરાતના જે ઓછામાં ઓછી 15 એવી યુનિવર્સિટી કોલેજો છે જે લોકો આ રેન્કિંગમાં ટોપ 100માં આવી શક્યા હોત, એ લોકોમાં જે ત્રુટીઓ રહી છે એનએફઆઈઆરનું રેન્કિંગનું, હું આપના માધ્યમથી ત્યાંના આદરણીય વાઇસ ચાન્સેલરશ્રીઓને અને શિક્ષણ વિભાગને એટલું ચોક્કસપણે નિવેદન કરવા માંગીશ કે એમણે ચોક્કસપણે આ રેન્કિંગ પર બહુ કેટેગોરિકલ ધ્યાન આપવું જોઈએ, કારણ કે આ રેન્કિંગ એક એવી વસ્તુ છે કે જે મિરર તરીકે કાર્ય કરતું હોય. યુનિવર્સિટીઓ ખૂબ સારા રીતથી કામ કરે છે. યુનિવર્સિટીમાં આજની તારીખમાં ગુજરાતમાં રેગિંગથી લઈને એજ્યુકેશન આ બધા વિષયો પર ખૂબ સભાનતાથી કામ થઈ રહ્યું છે, એમાં કોઈ બેમત નથી. પણ જ્યારે આ રેન્કિંગનો વિષય આવે ત્યારે એની એક સિસ્ટમ હોય છે ક્રેક કરવાની. જેમ આઈએમની પરીક્ષા કેટના માધ્યમથી, જેવી 12મા પછીની આઈએમની પરીક્ષા એ જીપમેન્ટના માધ્યમથી, એના બધાને ક્રેક કરવાની એક સિસ્ટમ હોય, એની અંદર એ 100 ટોપ 100માં આવવાની એક સિસ્ટમ હોય. એ સિસ્ટમ પર વધારે કાર્ય કરવાની જરૂર છે અને ચોક્કસપણે ગુજરાત સરકાર કરશે. પણ 27 વર્ષથી તો આપની સરકાર છે. એવું થાય છે કે જ્યારે યુનિવર્સિટીમાંથી પાસ આઉટ બાળકો હોય છે, લોટની માફક નીકળે છે ને પછી એમાંથી ગુણવત્તા દેખાતી નથી અને રોજગારી શોધવા માટે જાય છે ત્યારે એમને વાસ્તવિકતાનું ભાન થાય છે કે ખરેખર તેઓ શું ભણ્યા હતા અને શું માર્કેટમાં જરૂરિયાત છે. તો તમને નથી લાગતું કે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને બદલાવની જરૂર છે? આખા વિષયને હોલિસ્ટિક વેથી એપ્રોચ કરવો પડશે. કોઈ એક વસ્તુ એક વ્યક્તિ કે એક યુનિવર્સિટી સાથે નહીં, પણ એક એવી સિસ્ટમ, એક એવી માળખાકીય વસ્તુ કે જ્યાં ભણતરના વિષયમાં પણ એ લોકોની ગુણવત્તા જે ખૂબ સારા પ્રમાણમાં કરી છે એને વધારે રોબસ્ટ વેથી કરવાની જરૂર છે, જેથી કરીને જે માર્કેટ નોલેજ જેને આપણે કહીએ, જેને માર્કેટ ઇન્ટેલિજન્સ કહીએ, જે માર્કેટ ઇનપુટ કહીએ, આ ત્રણ વસ્તુનું ક્યાંક ને આપણે એને અવલોકન કરી શકીએ, જેથી કરીને વિદ્યાર્થીઓ જે બહાર આવે. હું આપને એક દાખલો આપું કે ઘણી જગ્યા પર આજની તારીખમાં લેથ શીખવાડવામાં આવે એન્જિનિયરિંગમાં, જ્યારે કે આપણે સીએનસી સેકન્ડ અને થર્ડ ડિગ્રી પર સીએનસી લેવલના મશીનો આવ્યા છે. તો આ પ્રકારનું જે અભિગમ છે એ અભિગમ રાખીને એનઆઈએફઆર રેન્કિંગમાં ભારતીય આજે ગુજરાતની આજે યુનિવર્સિટીઓ વધારે સારું કરે એના માટેના ચોક્કસપણે પ્રયત્ન થવા જોઈએ એવું માનું છું. ઠીક છે, મનીષભાઈ પાસે જઈએ. મનીષભાઈ, એવું કહેવાય છે કે સપનાઓ લોન્ચ કરવામાં આવે છે અને વર્તમાન સૂતું રહી જાય છે. આ આંકડાઓ પણ કંઈક એવું જ દર્શાવે છે અને ખરેખર એ બધી કોલેજ અને એ બધી યુનિવર્સિટી જે જેએનયુ પર વારંવાર તમે સવાલ ઉઠાવો અને કયા મુદ્દાઓ પર આધારે એ પણ તમને ખબર છે. જામિયા મિલિયા યુનિવર્સિટી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને બેંગ્લોરની ઘણી બધી યુનિવર્સિટી જેના પર તમે સવાલ ઉઠાવતા રહો, પરંતુ એ ટોપ 10માં આવી જાય છે અને અહીંયા તમે પોતાની યુનિવર્સિટીને વિશ્વ કક્ષાની કહો, એ ટોપ 100માં પણ માંડ આવે છે. તમને શું લાગે છે કે આની પાછળનું સ્ટુડન્ટ ટુ ટીચર રેશિયો સિવાય બીજા શું કારણ છે? સૌથી મોટી સંદેશના માધ્યમથી કહીશ કે આપણે આખું રેન્કિંગનો આખો ફેક્ટરનો રિપોર્ટ જોઈએ તો બહુ સરસ મજાનો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈઆઈએમ છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ છે. તો આ સંસ્થાઓ આવી, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી છે, તો આ સંસ્થા કેમ આવી? પંડિત જવાહરલાલ નહેરુએ દેશ આઝાદ થયો ત્યારે દેશના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે જોયું કે 25 વર્ષ 50 વર્ષ પછી આ દેશની અંદર સામાન્ય માણસના બાળકને શિક્ષણ જોશે અને આ દેશ માટે માનવ સંસાધન બળ જોશે. એટલા માટે આઈઆઈએમ બનાવી, એટલા માટે આઈઆઈટી બનાવી, એટલા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બનાવી, જ્યાંથી બેસ્ટ ટેકનોક્રેટ નીકળ્યા, બેસ્ટ મેનેજમેન્ટના ગ્રેજ્યુએટ નીકળ્યા, બેસ્ટ સાયન્ટિસ્ટો નીકળ્યા અને આ દેશનું ભારતનું નિર્માણ થયું. ત્યારે વાત તમે કૃષ્ણા બહુ સરસ મજાની કીધી કે સંસ્થાઓ કેવી રીતે બને છે. આ સરકારની નીતિને નિયત ઉપર મેં પ્રશ્ન એટલા માટે કરવો પડે. 25 વર્ષ થયા, તમે જે સંસ્થાઓ મજબૂત હતી એને તોડી નાખી. તમે જુઓ, હમણાં એમએન પટેલ સાહેબે કીધું, પણ જુઓ ગુજરાતમાં 10 જેટલા વાઇસ ચાન્સલરો તો ક્વોલિફાઈડ જ નથી, કુલપતિઓ જ ક્વોલિફાઈડ નહીં, સબ એની લાયકાત જ મેચ નથી થતી. યુનિવર્સિટીના ધારાધોરણ મુજબને બદલે મામકા, ઓળખીતા, પારખીતા, સંઘ સાથે સંકળાયેલા લોકોને લેક્ચરર લેવલના વ્યક્તિને રાતોરાત કુલપતિ બનાવવામાં આવે. તમે એની આગળથી કઈ રીતે અપેક્ષા રાખી શકો? આ આખી વ્યવસ્થાની અંદર સબ સ્ટાન્ડર્ડ એટલે ગુણવત્તા વિનાના લોકોને માત્ર પોતાની વિચારધારાના, પોતાના મળતિયાઓ છે એટલે કુલપતિ બનાવી દો, પોતાનો ઓળખીતો છે એટલે પ્રાધ્યાપક બનાવી દો. એના કારણે આજે જે પરિસ્થિતિ ઊભી થઈ એ આ રિપોર્ટમાં આપણને દેખાઈ રહી છે. રાજ્યની 10 યુનિવર્સિટીઓની અંદર તો ઇન્ચાર્જ કુલપતિથી યુનિવર્સિટીઓ ચાલે છે. રાજ્યની યુનિવર્સિટીઓની અંદર 55% જેટલા અધ્યાપકો અને આસિસ્ટન્ટ પ્રોફેસર જગ્યા ખાલી હોય. 15 વર્ષથી લાઇબ્રેરિયનની ભરતી ગુજરાતમાં નથી થતી. 15 વર્ષથી ફિઝિકલ એજ્યુકેશનના ટીચરોની ભરતી નથી થતી.
આ તો ઉચ્ચ શિક્ષણની વાત કરી રહ્યો છું. 1998 પછી તમે સરકારી ને ગ્રાન્ટેડ સંસ્થાઓમાં અધ્યાપકોની નિમણૂક બંધ કરી દીધી પૂરા પગાર સાથે. અને જે મહાત્મા ગાંધી ભણ્યા હતા એ સામરદાસ કોલેજ, જ્યાં મહાત્મા ગાંધીએ શિક્ષણ લીધું હતું ભાવનગરમાં, જ્યાંથી બબ્બે શિક્ષણ મંત્રી આવ્યા, એ સામરદાસ કોલેજની અંદર 15 વર્ષથી આચાર્ય વિના કોલેજ ચાલી રહી ઠીક છે. છે. તમે વિચાર કરો, આવી રાજ્યની અનેક કોલેજો છે જેમાં આચાર્ય જ નથી કાયમી. આ પરિસ્થિતિની અંદર અંગ્રેજીનો પ્રાધ્યાપક ન હોય, સાયન્સ કોલેજ હોય તો લેબોરેટરીની 65% જગ્યા લેબ આસિસ્ટન્ટની ખાલી હોય, તો કઈ રીતે ભણશે ગુજરાત? ખરેખર ખૂબ સવાલ જ એ છે ગંભીર, કે હા, આ રેન્કિંગનો રિપોર્ટ આવ્યા પછી પણ સરકાર સમજવા તૈયાર છે શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બિલકુલ. છે. કરોડો રૂપિયાની જાહેરાત થાય છે પણ શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે કોઈ કામ નથી થતું. એ આ રેન્કિંગના રિપોર્ટ પછી આપણી સામે આવ્યું. સૌમાં રચ્યા પચ્યા રહેતા નેતાઓ અને સરકારોએ ખરેખર એ જહેમત ઉઠાવવી જોઈએ કે આ જે આંકડાઓ કહી રહ્યા છે એને વધારે સુધારવા માટે શું કરી શકાય. એમએન પટેલ સાહેબ, ફરી આપની પાસે આવીએ. સ્ટુડન્ટ અને ટીચર્સના રેશિયોની જે વાત કરીએ, શાળાઓમાં પણ આવી જ હાલત છે, એ યુનિવર્સિટીમાં પણ આવી હાલત છે, પરંતુ એક ગંભીર આંકડો એ પણ સામે આવે છે કે 2019માં વિદેશમાં જતા વિદ્યાર્થીઓની સંખ્યા જે 6 લાખ હતી એ 2001 વર્ષ પહેલા 2022 જૂનમાં એ 11 લાખ થઈ ગઈ. તમને લાગે છે કે આ પણ એક કારણ છે? કારણ કે અહીંયા તો લાખો રૂપિયા ભરો તો પણ એ ગુણવત્તા નથી મળતી, તો શા માટે બહાર ન જઈએ? ચોક્કસપણે બહારનું શિક્ષણ કઈ અંશે સારું ગણાય છે. અને અહીંયા આપે જે કહ્યું પ્રમાણે અનએમ્પ્લોયબિલિટી, અને બીજો એક પ્રશ્ન એ આવે છે કે અહીંયા જે એન્જિનિયર થયા પછી કે કોઈ પણ ડિગ્રી પછી તમને જોબ મળ્યા પછી તમને જે કંઈ રિટર્ન મળે છે, જે સેલરી મળે છે, એ સંતોષકારક હોતો નથી. એટલે નેચરલી વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયા પછી બહાર જાય છે. અને હવે તો ટ્રેન્ડ વધ્યો છે કે બધા 12th પછી પણ ગ્રેજ્યુએશન કરવા માટે બહાર જાય છે. એનું કારણ ફક્ત એ છે કે ત્યાં તમારા ચાન્સીસ વધારે છે, અહીંયા આપણા ચાન્સીસ ઓછા છે. કારણ આપણા દેશની ભૌગોલિક પેલી કારણના કારણે હોઈ શકે, પણ પરદેશમાં એ એક એટ્રેક્શન રહ્યું છે. અને ઘણીવાર અમારે પોલિસી મેકરમાં ચિંતા થાય ત્યારે આપણું બ્રેન ડ્રેન જે થઈ રહ્યું છે એની પણ ચિંતા થાય. આવડી મોટી સંસ્થાઓ આપણે ઊભી કરી હોય, દાખલો જ આપો એલડી એન્જિનિયરિંગ કોલેજનો. એક ટાઈમ એવો હતો કે અમારો ઈસીનો ક્લાસ, જે અત્યારે ઈસી બિલકુલ ડાઉન છે, એમાં 60 વિદ્યાર્થી ભણતા, એમાંથી 55થી વધારે વિદ્યાર્થી યુએસ જતા રહેતા હતા. ત્યારે એમ થાય કે આવી સારી સંસ્થા, સરકાર આટલો ખર્ચો કરે અને બધા કેમ જતા રહે છે? તો બહાર સ્કોપ વધારે છે, એટલા માટે સ્કોપ વધારે છે, તકોની અસમાનતા અથવા અભાવ પણ કહી શકાય. ચોક્કસપણે છે. એના કારણે જે ત્યાં જાય છે. હાલની સરકારે પરદેશની યુનિવર્સિટી આવે અને એ કક્ષાનું જ્ઞાન આપે એ માટે પ્રયત્નો કરી રહી છે. ત્યાં ફરી પાછો પ્રશ્ન આવશે ફીઝનો, કારણ કે એ બધી યુનિવર્સિટીની ફીઝ એટલી બધી સાઇઝેબલ હશે કે કદાચ આપણા ઓર્ડિનરી ફેમિલીના બાળકો તો એફોર્ડ પણ નહીં કરી શકે. ઠીક છે. ફરી સત્યેનભાઈ, છેલ્લો સવાલ, કારણ કે સમય આપણી પાસે બહુ ઓછો છે. ખરેખર એક ચિંતાજનક વાત કહેવાય કે જ્યારે પ્યુનની એક્ઝામ લેવામાં આવતી હોય સરકારી ભરતી માટે, ત્યારે MBA અને એન્જિનિયરિંગ પાસ કરેલા વિદ્યાર્થીઓ લાઇનમાં લાગતા હોય, સેંકડો કે અમુક જગ્યાઓ માટે લાખો વિદ્યાર્થીઓ અપ્લાય કરતા હોય. શું નથી લાગતું તમને કે શિક્ષણની ગુણવત્તા, બેરોજગારી, આ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે? આખા વિષયને હું મનીષભાઈની વાતને માની, આખા વિષયમાં મનીષભાઈની વાતને હું સાંભળી, એ આખા વાતને ક્યાંક ને ક્યાંક સંઘ તરફ લઈ જાય છે, એ આખા વાતને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર તરફ લઈ જાય છે. મારે મનીષભાઈને 2 સવાલો પૂછવા છે કે એમને આખા નિમણૂકોમાં સંઘવાળા વિષય લાવવાની શું જરૂર હતી? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન કે એમણે એ વસ્તુને પણ, જે ગુજરાતમાં રહે છે, ગુજરાત વિશે એમણે એટલું પણ કહેવું જોઈએ ચોક્કસપણે કે જ્યાં ભણતર છે, જ્યાં સરકારી કોલેજો છે, ત્યાં સૌથી સારામાં સારું, જે ઓછામાં ઓછું કહી શકાય એવું એ લોકોની ફીનું ધોરણ છે. આપણે એ પણ આજે જાળવી શક્યા છે. એના વિશેની પણ કોઈ વાર ચર્ચા કરવી જોઈએ. કેમ આજે આપ પોલિટેકનિકમાં ભણો, આપ એન્જિનિયરિંગમાં ભણો, તો આપને ખ્યાલ આવે. રાજ્યના ઉચ્ચ શિક્ષણને ખાડે નાખવાનું પાપ ભાજપાની ભ્રષ્ટ સરકારે કર્યું છે. આ રાજ્યની શિક્ષણની અધોગતિ ભાજપ સરકારે કરી છે. એટલે મારે કેવું પડ્યું, કોંગ્રેસે જીવનમાં અરે કુલપતિઓની મનીષભાઈ આપે એ પણ કહેવું જોઈતું હતું કે આજે પણ સરકારી કોલેજોમાં આપણું જે ભણવાનું સ્તર છે, આ રાજ્યની શિક્ષણ આપણું જે ઠીક છે, સમય નથી આપણી પાસે. પાપ કર્યું છે ગુજરાતને નુકસાન કરવાનું. આ ગાંધી સરદારનું ગુજરાત છે. ઠીક છે, ઓકે મનીષભાઈ, સત્યેનભાઈ, સમય નથી આપણી પાસે. ફરી એક વખત આ મુદ્દે ચર્ચા કરીશું આપણે. સમય નથી. આ બધા જ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને લાખો ખર્ચ્યા પછી પણ જ્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓના હાથમાં કંઈ નથી આવતું, ઘણી બધી કિંમત ચૂકવે છે, તેમ છતાં તેમના હાથમાંથી એ નાણાં પણ સરકી જાય છે, સમય પણ સરકી જાય છે, ભવિષ્ય પણ સરકી જાય છે. આ ખરેખર ખૂબ જ ચિંતાજનક બાબત છે. નમસ્કાર.